જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરું, આદિ અંતમ જય છે. હરિ ગુરુ સંત સ્વરૂપ, જીવ ઈશ્વર ને ઓળખવા ભટકે અવની માય. સાચા સદગુરુ ભેટતા જીવ ભગવન સદગુરુ મહારાજ. રોજ રવજીભાઈ માંડવા વાળાના આંગણે ભજન કરવાનો અવસર મળ્યો. મનુષ્ય દેહ પણ આપણને અવસર મળ્યો છે, અને આ મનુષ્ય દેહે જો પરમાત્માના પદની પ્રાપ્તિ થાય તો આ એક અવસર છે. આવ્યો પણ જાણ્યો નહીં. મનુષ્ય દેહનો મરમ શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરે. એક શેર લોટ આપણે ખાવા માટે જોઈએ છીએ. 5-25 કર્મો લઈ અને આવ્યા હતા, અને નવા 500 ઉભા કરીને આપણે મનુષ્ય દેહના મહિમાને સમજી નથી શકતા. કારણ કે આ દ્વાર મળ્યો છે, ને આ દ્વારે આ એક હીરો મળ્યો છે આપણને. અને આ દ્વારે જો છૂટી જવાય આમાંથી, તો આમાંથી છૂટી શકાય એવું છે. આમાંથી છૂટવાની જગ્યાએ આપણે કેટલું બધું બાંધી લઈએ છીએ, ઘણું બધું આપણે ઊભું કરીએ છીએ. ખાલી ભોગવટા માટે મળ્યો તો મનુષ્ય દેહ. આ ભોગવટો છે, આ બધાને ભોગવટો જ છે, પણ કોઈ ભોગવવા તૈયાર નથી. જેને જે મળ્યું છે, જ્યાં મળ્યું છે, એને ભોગવટો મળ્યો છે. અને કર્મનો ભોગવટો બધાને છે. કોઈ વ્યક્તિ એવો નથી કે એને કર્મનો ભોગવટો ન હોય. જે ભગવાન થઈ ગયા, ભગવાનોએ પણ કર્મનો ભોગવટો તો ભોગ્યો છે. પણ સદગુરુ મળે તો એને ખબર પડે કે આમાં ભોગવટો છે કોણ, કર્મ કરે છે કોણ, અને ભોગવે છે કોણ. તમે કોણ છો? જ્યારે પોતાના સ્વરૂપને ઓળખે છે, ત્યારે પોતાને ખબર પડે છે કે મારી અંદર તો કોઈ વસ્તુ બની નથી. આ જે કઈ ભોગવટો છે એ તો દેહનો હતો, એનો મેં માની લીધો કે આ મારો ભોગવટો, એટલે હું દુઃખી છું. આપણા દુઃખી થવાનું કારણ આ બધા ભોગવટાને મારો છે એવું માની લીધું. સંતોએ કીધું, હો જીવલડા જન્મ ધરી અને ના લઈયું હરી. શું બાહિર ભમે, શું બાહિર ભમે, ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ. હો જીવલડા જન્મ ધરી અને ના લઈયું હરિનું રૂપ. વાણીમાં ચોખ્ખું કીધું કે તે જન્મ ધર્યો, પણ જે હરિનું સ્વરૂપ છે એને તે લહ્યું નહીં, એટલે ઓળખ્યું નહીં. આપણી અંદર પ્રગટ પરમાત્મા બિરાજમાન છે. પોતાનું સ્વરૂપ છે એ જ પરમાત્મા સ્વરૂપ છે, પણ પોતે પોતાને ઓળખતો નથી.
એટલે અજ્ઞાન દશાના કારણે આ જીવ દશામાં ભટક્યા કરે છે. આપણું અજ્ઞાન છે એ જ આપણું બંધન છે. આપણને કોઈ બાંધ્યા નથી, આપણા અજ્ઞાનતાના કારણે આપણે બંધાણા છે. જો અજ્ઞાન તૂટી જાય અને જ્ઞાન પ્રકાશ થાય તો કોઈ આપણને બાંધ્યા નથી, મુક્ત છીએ આપણે. સંતોએ કીધું, આ જગમાહી અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા, મોવા કેળે નર મુક્તિ માંગે અને મૂરખ કેવા કે ડાયા. લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માહી આયા. જીવતા આ મોક્ષ પદની મોજ માણી શકાય એવું છે. જીવતા આ પદને પામી શકાય એવું છે, પણ આપણને એવું છે કે મર્યા પછી મોક્ષ મળે. તો જીવતા આપણે એટલી બધી પીડાઓમાં, યાતનાઓમાં પીડાઈએ અને મર્યા પછી આપણે મોક્ષની આશા રાખીએ તો એ તો એક મૂર્ખામી છે આપણી. મર્યા પછી મળશે કે નહીં એની કોઈ ખબર નથી. એ તો બધા વાયદા છે ને વાયદાનો વેપાર ચાલે છે. બધા વાયદાઓ કરે છે કે આજે નહીં તો કાલે તમને થશે. આજ મોક્ષ નથી થયો પણ તમે મરશો એટલે આમાં જશો, તમે આ લોકમાં જશો, તમારો મોક્ષ થશે. એ તો બધો વાયદાનો વેપાર છે. તમને જીવતા જો અનુભૂતિ ન થાય કે હું મુક્ત છું તો મર્યા પછી તો શું કામનું? તમને જીવતા તો અનુભવ થવો જોઈએ કે મને કોઈ બાંધ્યો નથી, મુક્ત છું. હકીકત આપણે શેનથી બંધાણા છીએ એ તો આપણે તપાસ કરવી પડે. આપણને કોઈ દોરડું લઈને બાજ આપણા મન દ્વારા, આપણી વૃત્તિઓ દ્વારા આપણે ચારે બાજુ બંધાણા છે. અને એ બંધન જો કોઈ છોડાવે, કોઈ સદગુરુ એવો મળી જાય ને તો જીવતા આ બંધન છોડાવી દે. અને જીવતા જો છૂટી જાય ને તો મુક્ત છો. તમને કોઈ બાંધ્યા નથી. જો તમે સ્વતંત્ર છો. આપણે પરતંત્ર નથી. પશુ પક્ષી પરતંત્ર છે. એને તમે ખાવા આપો તો ખાય, નગર બસારું બાંધ્યું રહે, ભૂખ્યું મરે. ટાઢ, તડકો, વરસાદ એ બધું જો તમે એને વ્યવસ્થિત જો વ્યવસ્થા કરી આપો તો એ કરે, નગર બસારું એ પીડાય. પણ તો આપણે તો મનુષ્ય તો સ્વતંત્ર છે, બધી રીતે સ્વતંત્ર છે. અને છતાં આપણે બંધાઈએ તો પછી આપણા મનથી જ આપણે બંધાણા છે. આપણે મનની વૃત્તિઓ આપણને દોડાવ્યા જ કરે છે, મનની વૃત્તિઓ આપણને ભૂલાવ્યા જ કરે છે. અને આ મન દ્વારા આપણે બંધાયા જ કરીએ છીએ. તો કે ને, ઘાસીનો બળદ ઘાણી ફરે, કાશીએ જાવ જાવ થાય, આંખેથી પાટા જ્યારે અળગા કર્યા ત્યારે ઈ ને ઈ ખીલો ને ઈની ઈ ગમાણ. ઘાસીનો બળદ્યો હોય ને એને ઘાણી ફરતો ફેરવો હોય ને એટલે એની આંખે પાટા બાંધે. પાટા બાંધી દે ને પછી એને ફેરવા કરે ઘાણીની ફરતા ફરતા. એને એમ થાય કે હું ઠેક કાશી પગવા આવ્યો, પણ આંખેથી પાટા અળગા કરે ને તે ઈનો ઈ ખીલો હોય ને ઈની ગમાણી હોય, એમાં કઈ ફેર પડ્યો હોય નહીં. પણ એમાં આ ઘાસીને એકવાર એક સંત આવ્યા. સંત કે ભાઈ આ તમે ઘાસીના બળદિયાના કેમ પાટા બાંધ્યા? કે પાટા બાંધીને તો એને ખબર ન રહે કે હું ક્યાં ફરું છું, એટલે એ ફર્યા કરે. કે પણ એ ફરતા ફરતા ઉભો રહી જાય તો કે ઉભો રહી જાય, ગળામાં ટોકરો બાંધ્યો હોય કે એ ટોકરો ખખડતો બંધ થાય એટલે ખબર પડી જાય કે હવે ઉભો રહી ગયો, એટલે તરત એમ તપાસ કરી લે ઉભો રહ્યો છે કે નહીં. કે એ ઉભો ઉભો આમ ડોક હલાવે તો હોય કે ઠોકરાનો અવાજ તો આવે તો અમને ખબર પડી જાય કે આને ગુરુ મળી ગયો, તો અમને ખબર પડી જાય. નકર ઈ કે ઈ ફર્યા કરે, ઈ કે બોલે ઉભા ઉભા ઈ કે ટોકરી હલાવે તો અમને ખબર પડી જાય કે આને કોઈ ગુરુ મળી ગયો. તો ઈ કે અમારા ઓલામાં રે નહીં. જો આ ક્યાંક ને ક્યાંક આપણે બંધાય ને એટલે સમજી જવાનો આ બધા બાંધવા વાળા છે એટલે આપણે બંધાઈ. પણ જયારે બધા જ બંધન તૂટી જાય ત્યારે સમજી જવાનું કે આને કોક સદગુરુ મળી ગયો, આને કોક ભેટી ગયો. નગર આ છૂટી શકે નહીં. આ છૂટવાનો માર્ગ છે, બંધાવાનો માર્ગ નથી. આપણે કેટલું બધું બંધાયેલા.
આગળીએ વાણી બોલાણી કે હીરા તારે હીરા તણો વેપાર, તું તો ઝવેરાત નો જાણનાર, હીરા તારે હીરા તણો વેપાર. સદગુરુ નો બાળક છે ને એને હીરાનો વેપાર હોય છે, એનો વેપાર હોય. એ તો ઝવેરાત નો જાણકાર હોય. એ કોલસાની ખાણીઓની અંદર હાથ ન નાખે. એ હીરાનો જાણકાર છે, કારણ કે સદગુરુના શબ્દો છે ને હીરા જેવા મોતી છે. ઝવેરાત નો જાણનાર છે. સદગુરુએ આપણને એવા પારખું બનાવ્યા છે. તો આપણે હવે પારખ કરવાની છે. જ્યાં ત્યાં આપણે જો ક્યાંય પણ લોપાઈ જઈએ તો આપણને હજી જેમ જેમ પારખ નથી થઈ. સદગુરુનો બાળક હોય પૂરેપૂરી પારખ કરે, અને પૂરેપૂરી પારખ કરે પછી વસ્તુ ઓરે, એમનામ વસ્તુ ન ઓરે. ભાઈ રે વીરા નિરખી પરખીને ગુરુ કરવા, તનનો કે મનનો પરચો નો દે તો પાવશી જ જઈ ધરવા. ભાઈ રે વીરા નિરખી પરખીને ગુરુ, નિરખી પરખીને ગુરુ કરવા. એમનામ ગુરુ પણ કરી લેવાની, પૂરેપૂરી તપાસ કરવી, અને પૂરેપૂરી તપાસ કર્યા પછી જયારે પરિપૂર્ણ વિશ્વાસ બેહે ત્યારે સદગુરુ કરવા. અને સદગુરુ કરી લીધા પછી ત્યારે એની ઉપર આપણને અવિશ્વાસ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. પેલા પૂરેપૂરી પારખ કરવી, બધી બાજુ પરખ, અને બધી બાજુથી પરખ થાય પછી સદગુરુ કરવા. સંતોએ ના પાડી, તમે હીરાના ઝવેરીના જાણકાર છો, તમને સદગુરુ એવા પારખ બનાવ્યા છે. એક બાળક હતું, પોતાની ઉંમર 15-17 વર્ષની, અને પોતે અનાર્થ, માતા પિતા નહીં, એટલે એમના નાની મોટી મજૂરી કરી અને પોતાનું પેટ ભરે. એમાં એકવાર ઈ બજારેથી નીકળ્યો એટલે એને એક ચમકતો પથ્થર મળ્યો. ચમકતો પથ્થર મળ્યો એટલે આ પથ્થર એને ઉચક્યો કે આ તો કઈક ઝવેરાત જેવી વસ્તુ છે. લાઈ કે આ લઈ લઉં તો આમાંથી મારું દારિદ્ર્ય વયું જાય, મારે કઈક જીવનમાં કામ આવશે, એટલે લઈ લીધો એને પથ્થર લઈ અને પોતે ઝવેરીની દુકાને ગયો. ઝવેરીની દુકાને, ઝવેરીની બજાર હતી, એમાં પેલા ઝવેરી પાસે ગયો એટલે કે ભાઈ આ તો પથ્થર છે ભાઈ, તું જવા દે ને, આમાં કઈ છે નહીં. એટલે આ નિરાશ થઈ ગયો કે લાઈને બીજા ઝવેરીને બતાવું. બીજા ઝવેરીએ જોયો કે ભાઈ આનું કાંઈ ન આવે, તું આને લઈને જવા દે. નિરાશ થતા થતા એ ત્રીજી દુકાને ગયો એટલે ન્યા બોલો શેઠ હતા, એને જોયું કે ભાઈ બોલ તારે કિંમત શું લેવી છે? કે તમે કયો ને શું કિંમત આની ગણાય. કે ભાઈ આની કિંમત એવી છે કે આની કિંમત હું આંકી શકું એમ નથી, કારણ કે ઓલો એની પરિસ્થિતિને, એ ગામનો જ બાળક હતો એટલે બાળકની પરિસ્થિતિને પેલા શેઠ સમજતા હતા. જે વાણિયો હતો, હીરાનો જે પારખ હતો, એ એની પરિસ્થિતિને સમજતા હતા. એટલે એને કીધું કે ભાઈ આની કિંમત હું અત્યારે આપી શકું એમ નથી, પણ કે એક કામ કર, તું અત્યારે શું કરે છો? તો કે હું નાની મોટી મજૂરી કરીને મારું પેટ ભરણ પોષણ કરું છું. તો કે એક કામ કર, તું આ હીરાને અત્યારે અહીંયા મૂકી દે અને મારે ત્યાં નોકરીએ લાગી, હું તને ખાવા પીવાનો પગાર આપીશ. જ્યારે આ હીરાને હું આપી શકું એટલું મૂલ મારી પાસે થાય ત્યારે હું તને પૈસા આપી દઈશ, એટલે પછી તું તારી રીતે જે તાર ધંધો કરવો હોય એ તું કરજે. કે શેઠજી તો બહુ સારું નહીં, કે તમે મને અહીંયા રાખો, મને નોકરી મળી ગઈ, મારું ખાવા પીવાનું મળી ગયું, કઈ વાંધો નહીં. એટલે છોકરો ત્યાં રોકાઈ ગયો. કે તું જ તારા હાથે આને તિજોરીમાં મૂકી દે. એટલે છોકરાએ પેલા તિજોરીમાં મૂકી દીધો અને પોતે કામ કરવામાં એવો મશગુલ થઈ ગયો. ધીરે ધીરે શેઠની સાથે રહીને પોતે પારંગત એવો થઈ ગયો કે આમ હાઈ ક્લાસ મારે એટલે કહી દે કે આ એટલી જ કિંમતનો હીરો છે ને આને હીરો જ કહેવાય,
બરોબર હાચા ખોટાની બધી પારખ આવી ગઈ અને શેઠને ખબર પડી કે આ બરોબર પારખું થઈ ગયો છે. એટલે પારખું થઈ ગયું એટલે કે ભાઈ હવે તારા જે ઓલો હીરો હતો એની કિંમત મારાથી ચૂકવાય એવી કે મારી પાસે વ્યવસ્થા થઈ ગઈ છે. તો એક કામ કર, હવે તું તારી રીતે એની કિંમત લગાય અને એ જો તું કિંમત લગાય ને એ કિંમત હું તને આપું એટલે તું અહીંયાથી છૂટો થઈ જાય. એટલે કે જા લઈ આય. એટલે તિજોરીમાં પોતે લેવા ગયો, લઈને કે હવે મારી કિંમત એની. એટલે ઓલે હાઈ ક્લાસ માર્યો ને કીધું કો આ તો પથ્થર છે. અરે શેઠજી તમને નહોતી ખબર આ પથ્થર છે એમ? કે મને ખબર હતી પથ્થર છે એમ, પણ હું તેદી તને એમ કહેત કે આ પથ્થર છે તો તને એમ થાત કે આ બાળક જાણી અને મને આવી રીતે હેરાન કરે છે, મારી પાસેથી પડાવી લેવું છે. આજ તું પોતે પારખું બન્યો છો એટલે તું નક્કી કર કે હા બાપજી આને પથ્થર કહેવાય, પણ હવે તને પૂરેપૂરી પારખ આવી ગઈ છે અને આ પારખ પદ તને આપ્યું છે. આ પારખ પદ ક્યાંય જાય નહીં. હવે તું પારખું બન્યો છો એમ સદગુરુએ આપણને પારખ બનાવ્યા છે. હીરા તારે હીરા તણો વેપાર, તું તો ઝવેરાત નો જાણનાર. આપણે ઝવેરાત ના જાણનાર છીએ. આ સંતોના શબ્દો છે ને ઝવેરાત, એના જાણનાર છીએ. કઈક કે એવા બજારે રખડતા હશે, રોકીને બેસે તારા દ્વાર. કઈક મૂર્ખ એવા કે બજારે બેઠા હશે, રોકીને તારા દ્વાર, બરોબર છે, પણ મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર. સંતોએ ના પાડી. જ્યાં ત્યાં આપણી તિજોરીના દ્વારે ન ખોલાય. તિજોરીના દ્વાર ક્યાં ખોલાય? જ્યાં એનું મૂળ થાય એમ હોય, જ્યાં એનું માપ થાય એમ હોય, ત્યાં તિજોરીના દ્વાર ખોલાય. જ્યાં ત્યાં તિજોરીના દ્વાર ન ખોલાય. સંતોએ ક્યાંય નથી ખોલ્યા. શું કરવા? કે એને ખબર છે મૂળ થાય. જનકના દરબારની અંદર અષ્ટાવક્ર કથા કરે, અષ્ટાવક્ર કથા કરે અને બધા સાંભળે. હવે જયારે જનક પોતે આવી અને આસન ગ્રહણ કરે પછી જ અષ્ટાવક્ર કથા ચાલુ કરે. એટલે બધા કે બાપજી તમે અન્યાય કરો છો. જયારે જનક આવે ત્યારે જ તમે કથા ચાલુ કરો છો. એ પેલા એ કે તમે કથા ચાલુ કરતા નથી. કે ના ના મને અંતરથી ભાવ એવો કઈ છે નહીં, પણ એ કે એનો માલમી આવે ત્યારે ચાલુ થાય. કે એમ નામ તો કેમ ચાલુ થાય? કે બાપજી એમ કેમ તમે કહીએ કોઈ, અમે બધા અહીંયા સાંભળવા જ આવીએ છીએ. કે એ તો સમય આવે કશ તમને. હવે એમ કરતા કરતા કથા સાંભળતા સાંભળતા થોડા દિવસ ગયા અને જનકના મહેલમાં યોગ શક્તિથી આગ લગાવી અષ્ટાવક્રએ. અષ્ટાવક્રએ આગ લગાવી એટલે અષ્ટાવક્રએ કીધું કે જનક તારા મહેલમાં આગ લાગી. જનક કઈ બોલ્યા નહીં, બેઠા બેઠા સાંભળે છે. પરિવાર કીધું જનક તારા મહેલમાં આગ લાગી. અને આ જ્યાં ઓલા પાછળ બેઠા હતા એ બધા સાંભળ્યું એટલે બધા દોટ કાઢી. કોઈની લંગોટી હુકાતી હતી, કોઈના ધોતિયા હુકાતા હતા, બધું હુકાતું હતું. એટલે બધા જ પોતપોતાના સામાન લેવા માટે ભાગ્યા. પણ જનક ને બેઠા. ત્રીજી વાર કીધું કે હે જનક તારા મહેલમાં આગ લાગી. કે બાપજી મારો હોય તો આગ લાગે, તમને હોપી દીધો, આમાં મારું કઈ છે નહીં, બરોબર છે. કોઈ ત્યાંથી જનક હલ્યા નહીં. ઓલા બધા ગયા. પછી ધીરે ધીરે બધી વસ્તુ લઈને જનકની ઓલા મહેલની અંદર આગ બુજાઈ ગઈ અને વસ્તુ લઈને બધા પોતપોતાનું સ્થાન આવીને બેહવા મળ્યા. એટલે અષ્ટાવક્રએ કીધું કે ભાઈ આગ લાગી હતી જનકના મહેલમાં લાગી હતી, તમારે શું લેવા દેવા હતા? તમારે એક લંગોટું છૂટ્યું નથી કે આને આખો મહેલ છૂટ્યો. કે એટલે કહું આવો પારખો હોય ને તો કે તારી જે છે ને આ તિજોરી તો ખોલજે, નકર તું ખોલતો નહીં. કારણ કે આ ખોલાય એવું જ્યાં ત્યાં ખોલાય એવું નથી. સંતોય ના પાડી. આપણને પારખ પદ આપ્યું, આપણને એવા ઝવેરી બનાવ્યા છે. સદગુરુના વચનમાં જયારે આપણું જીવન આવે ને ત્યારે પરિપૂર્ણ આપણું જીવન બને હો. એ પેલા આપણું જીવન પરિપૂર્ણ નથી બનતું. એ પેલા તો આપણને એ ખબર નહોતી માણસ કોને કહેવાય. જાહેરમાં કોઈને પૂછવામાં આવ્યું હોય ને કે માણસ કોને કહેવાય, તમે માણસ છો કે નહીં, જવાબ નથી. મોરા તો માણાના છે. કબીર સાહેબ કાશીની બજારમાં ભર બપોરે ફાનસ લઈને નીકળ્યા
કબીર સાહેબ પણ આ ફાનસ લઈને જાવશો ક્યાં? કે માણા ગોતું. કે બાપજી પણ આ ધોળા દિવસે ફાનસ લઈને માણા ગોતો, આ બધા તમને માણા નથી દેખાતા? એમ કે ના બાપજી, મને માણા દેખાતા નથી. મોરા તો માણાના છે, પણ અંદરની વૃત્તિઓ માણાની નથી. આપણે તપાસ કરવાનો કે આપણું જીવન માણા જેવું છે. માણા કોને કહેવાય? માણા એટલે ભક્તિને પાત્ર. ભક્તિને પાત્ર આપણે બનીએ ને તો આ રસ અંદર રેડાય, નકર રસ રેડાય ની. સદગુરુએ પાત્ર બનાવ્યા પેલા, અને પાત્ર વિના વસ્તુ પીરસી નથી. ગંગામાએ ના પાડી, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજી અને રહીએ ચૂપ. ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો કુપાત્ર, હોય તો આ વસ્તુ ન આપી, એટલે ના પાડી. એવો કોઈ જો માલવી હોય ને તો જ તારા તિજોરીના દ્વાર મોઢું જોઈને ખોલજે, તારા તિજોરીના દ્વાર. એમ નામ તારા દ્વારને ન ખોલતો, સંતોએ ના પાડી. અને સદગુરુએ એના દ્વાર ક્યારે ખોલ્યા, એનું અંતર ક્યારે ખોલી નાખ્યું? જ્યારે આપણે એવા બન્યા ને ત્યારે. ભક્તિ એટલે રેણી છે, આપણી રેણી છે ને ભક્તિ છે. ભક્તિ એટલે કઈ ટીલા ટાપકા કરવા અને માળા ફેરવી ને ભક્તિ ના કહેવાય. એ તો દેખાવ છે આપણો. આપણી રેણી છે ને એ ભક્તિ. રેણી વિના ભક્તિ ન આવે, સંતોય ના પાડી. કીધે કશું ન ઉપજે, વાતું એ વડા ન થાય. પાણીનું જો ઘી બને ને તો દુનિયા લુખું ન ખાય. આખું જગત છે, ભક્તિ તો બધા કરે છે, નથી કરતા એવું નથી, બધા કરે છે, પણ એ ઉપરનો દેખાવ છે. અંદરનો ભીતરનો રંગ લાગી જાય તો કામનો. ભીતરમાં એવો રંગ લાગી જવો. ભક્તિનો રંગ ભીતરથી આવે. ભક્તિ એ બહારની ભૂમિકા નથી, એ ભીતરની ભૂમિકા છે. ભીતરમાં રંગ લાગી જાય. એનું જીવન ક્યાંય આમ તેમ ન હોય. એનું જીવન પરિપૂર્ણ નિર્મળ જીવન હોય. આ તો હવારમાં આપણે પરમાત્માને પગે લાગીએ કે હે મહારાજ, ગુરુ મહારાજ ધ્યાન રાખજે, ધંધામાં બરકત આપજે, સારી ગ્રાહકી આપજે. હે ગુરુ મહારાજ કયક વિનંતી કરી, હે ગુરુ મહારાજ આમ કરજે ને, હે ગુરુ મહારાજ હવે તો તું થોડું ખામું જો. કયક વિનંતી કરીને ગુરુ મહારાજ ને થાળ ને આરતી કેટલું પરમાત્માને કરીને આપણે જઈએ. પાછા દુકાને જઈને કયક ના ડોકા મેવડી નાખીએ. સાંજે આવીને પાછા કઈ ગયા પરમાત્મા કઈક ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે, બરોબર છે. એટલે પરમાત્મા એ કેતો હશે કે તારું આ એક દીનું થોડું છે, તારું દરરોજનું છે. સવારમાં પ્રાર્થના કરે કે મારા ધંધામાં બરકત આપજે, ને સાંજે કે કેટલા ના ડોકા મવડીને પાછો સાંજે આવીને માફી માંગે. તા એક દિન હોય બરોબર છે, આ તારું કાયમનું છે. જો આપણી હાલત, આપણી ભક્તિ આવી છે. આવી ભક્તિ ન હોય. ભક્તિ તો જેમ જેમ પલે પલ પોતાને સદગુરુના વચનની અંદર સુરતા હોય, સદગુરુના વચનની અંદર પરિપૂર્ણ એનું જીવન હોય. અને એવું જીવન હોય ને તો કામનું, નકર કામનું નથી. એટલે સંતોએ કીધું કે ભક્તિ છે ને રેણી છે, એ ભક્તિ છે. જ્ઞાન એટલે સમજણ છે. આપણી સમજણ વિનાની ગમે એટલી વાતો કરીએ નકામી છે. જ્ઞાન એટલે સમજણ. જો સમજણ આપણા જીવનો, સદગુરુએ આપણને પરમાત્માની સમજણ આપી, સદગુરુએ આપણે પોતાના સ્વરૂપની સમજણ આપી છે. અને એ સમજણ છે ને એ આપણું જ્ઞાન છે. બાકી જ્ઞાન આખું જગત કથે છે, કોણ નથી કથતું, પણ સમજણ વિનાની વાત બધી ખોટી. સમજણ જે જીવનમાં આવી ગઈ તો સાચું. જેટલી સમજણ આપણા જીવનમાં આવી એટલું જ આપણા જીવનમાં જ્ઞાન ઉતર્યું છે. ભક્તિ એટલે રેણી છે, જ્ઞાન એટલે સમજણ. આપણી પાસે સમજણ નહોતી. કોની સમજણ નહોતી? સ્વની સમજણ નહોતી. સ્વ એટલે પોતે. પોતે પોતાની સમજણ નહોતી. પોતે પોતાને નહોતો ઓળખતો. આપણે પરમાત્માને ગોતતા હતા, તો પોતાને જ નહોતા ઓળખતા. પરમાત્મા ક્યાંથી મળે? પરમાત્માને આખું જગત ગોતે, કોણ પરમાત્મા નથી ગોતતું? બધાને પરમાત્મા જોતો છે. મળ્યો કોઈ? ક્યાંય ટપાલ કોઈ આપી કે ભાઈ મને પરમાત્મા મળ્યા, તમે આવજો મારી પાસે? માની લીધો છે, મળ્યો નથી. માની લીધો છે.
કોઈ આપણને એમ કે આને પરમાત્મા કહેવાય, હા આપણે એમ માની લીધું. કોઈ એમ કે આને પરમાત્મા કહેવાય, આપણે એમ માની લીધું. કોઈ એમ કે આને પરમાત્મા કહેવાય, એમ માની લીધું. માની લીધું પણ જાણ્યો નથી. સદગુરુએ આપણને જાણકારી આપી, જોઈ લે આ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પરમાત્મા તારાથી જુદો નથી. એટલે પરમાત્મા ન હોય તો આપણી એક ક્રિયા થાય, વિચાર તો કરો. આપણને મંદિરમાં દેખાય તો અહીંયા નહીં હોય? અહીંયા ન હોય તો શ્વાસ લઈ શકાય આપણાથી? આપણી એક પણ ક્રિયા થાય પરમાત્મા ન હોય તો? આપણે જે પરમાત્માને મળવા મંદિરે જવું પડે તો અહીંયા કોણ હશે? વિચાર તો કરો, તપાસ તો કરો. ખોટું નથી, જે જાય છે એ મુબારક છે. પણ આપણને એમ તો થવું, હરીમાં હાલવું, હરીમાં ચાલવું, હરીને અડે છે હાથ. ક્યારે ગોતું ક્યાં નથી દીનો નાથ. એટલે પરમાત્મા ક્યાં નથી, સંતોએ ચોખ્ખું લખ્યું. હરીમાં હાલવું, હરીમાં ચાલવું, હરીને અડે છે હાથ. ક્યારે ગોતું ક્યાં નથી દીનો નાથ. પરમાત્મા ક્યાં નથી? હાલો એને કૃષ્ણ ખોટો પડે. જો એક પણ જગ્યા તમે બતાવો કઈ પરમાત્મા નથી, કૃષ્ણ ખોટો પડે. કૃષ્ણે કીધું, હણું મેરું સ્થાવર જંગમ સબર ભર્યો, મારા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. બરોબર છે? એક ખોયની ટાચણી બરાબર મારા વિનાની જગ્યા ખાલી નથી. બરોબર છે? તો આમાં સબર ભર્યો છે ને આપણી દ્રષ્ટિમાં ન આવે ભૂલ, કે આપણી દ્રષ્ટિમાં મોતિયો આપણને આવ્યો છે, આપણને ન દેખાય. શાસ્ત્રોમાં તો જેમ છે એમ લખ્યું છે. શાસ્ત્રોમાં ક્યાંય એમ કીધું છે કે પરમાત્મા અહીંયા જ છે, પરમાત્મા અહીંયા જ છે? શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું, પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી ને આપણને ન દેખાય. ભૂલ આપણી. આપણે આપણી ભૂલ સુધારવાની. સદગુરુ મળે ને જો એ દ્રષ્ટિ આપી દે, એ દ્રષ્ટિ આપી દે ને તો એ દ્રષ્ટિએ હરી દી. મન તું અંતરની આંખ ઉઘાડ, વાલો નથી વેગળો. સદગુરુ કૃપા કરે ને આપે નિર્મળ નેણ, તો ઈ નેણે હરી દીશે. મન તું માને જો સંતોના વેણ. મન તું અંતરની આંખ ઉઘાડ, વાલો નથી વેગળો. અંતરની આંખ ઉઘાડવાની જરૂર છે. આપણી આ આંખ તો ઉઘડી છે, પણ આ આંખે શું દેખાય? આ બધા દેહ દેખાય છે. દેહ દેખાય છે એટલે આપણે એમાં ગુણ અને અવગુણ જોયા કરીએ છીએ. પણ સંતોએ ના પાડી કે અંતરની આંખ ઉઘાડ. અંતરની આંખ ઉઘાડ ને તો વાલો નથી વેગળો. વાલો વેગળો નથી. સદગુરુ કૃપા કરે ને આપે નિર્મળ નેણ. સદગુરુ શું આપી આપણને? એક દ્રષ્ટિ આપી. સદગુરુએ આપણને કાંઈ આપ્યું નથી, એક દ્રષ્ટિ આપી. અને આ દ્રષ્ટિથી દર્શન કરવાનું છે. સદગુરુ કૃપા કરે ને આપે નિર્મળ નેણ, તો ઈ નેણે હરી દિશે. મન તું માને જો સંતોના વેણ. સંતોના જો વેણ માનવામાં આવે ને, સંતોની વાત જેમ છે એમ જો માનવામાં આવે ને, તો પરમાત્માનું દર્શન થાય, નકર ન થાય. આ આંખે ન થાય. આ આંખને તો આપણે બાદ જ કરવી પડે. સદગુરુ ભીતરના ચક્ષુ આપે, અંતરના ચક્ષુ આપે, અને અંતર ચક્ષુ ઉગડે ને તો પરમાત્માના દર્શન. સદગુરુએ પોતાના અંતરમાં પ્રકાશ કર્યો છે. હવે આ પ્રકાશની અંદર જો આપણું જીવન આવી જાય, આ જાગૃતિમાં આપણું જીવન આવી જાય ને તો પરમાત્માનું દર્શન થાય. સંતોને જયારે આ દર્શન થયું ને, ત્યારે સંતોએ કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજુએ રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, અને શિવ થકી જીવ થયો એ જ આશે. નરસિંહ મહેતા લખે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક જ શ્રી હરિ, એક તું શ્રી હરિ, જુજુએ રૂપે અનંત ભાષે. આ બધા એના જ રૂપ છે, અનંત રૂપ છે, એ એના જ રૂપ છે. દેહમાં દેવ તું, આ તેજની અંદર તત્વ તું, શૂન્યમાં શબ્દ તું, અને વેદ થઈને તું જ વાંચે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ બધી રચના કરી અનેક રસ લેવાને, અને પાછો શિવ હતો ને એમાંથી પાછો જીવ થયો તો ઈ તું જ તે, બીજો નહીં. આ દ્રષ્ટિ ખુલ્લી ગઈ. શું થયું? સદગુરુએ આ ચક્ષુ આપ્યા, અને ચક્ષુ આપ્યા એટલે દ્રષ્ટિ ખુલ્લી ગઈ. એટલે દ્રષ્ટિ ખુલ્લી ગઈ એટલે નરસિંહને બીજે ક્યાંય બીજો દેખાણો નહીં. નરસિંહ મહેતા એક વાણીમાં લખ્યું કે વૈષ્ણવ નથી થયો તું સિદ્ધ ફરે ગુમાનમાં,
કામ ક્રોધ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતા, વૈષ્ણવ નથી થયો તું સિદ્ધ ફરે ગુમાનમાં. નરસિંહ મહેતાના કેટલા પ્રભાતી આપણે સાંભળી. વૈષ્ણવ જન તો તેને કહીએ જે જાણે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે. વૈષ્ણવ જન તો તેને કહીએ તે પીડ પરાઈ જાય. વૈષ્ણવ કોને કહેવાય? નરસિંહ મહેતાનો વૈષ્ણવ કઈક જુદો છે, આપણો વૈષ્ણવ કઈક જુદો છે, નરસિંહ મહેતાનો વૈષ્ણવ કઈક જુદો છે. એને લખ્યું વૈષ્ણવ નથી થયો તું સિદ્ધ ફરે ગુમાનમાં, કામ ક્રોધ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતા, વૈષ્ણવ નથી થયો તું સિદ્ધ ફરે ગુમાનમાં. વૈષ્ણવ એટલે અમુક પ્રકારનું ટીલું કરીએ એટલે વૈષ્ણવ એમ નહીં. કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા રાગ દ્વેષ નિંદા ચળકપટ દગા પાછલા પ્રપંચો, આ નવને વશમાં કરે ની વૈષ્ણવ. નરસિંહ મહેતાનો વૈષ્ણવ આવડો. એને લખ્યું કામ ક્રોધ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતા, વૈષ્ણવ નથી થયો તું સિદ્ધ ફરે ગુમાનમાં. એને વૈષ્ણવ કીધો મને નરસિંહ મહેતાએ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, બીજાના દુખે જે દુખી થાય. પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. વૈષ્ણવ નથી થયો તું. વૈષ્ણવ જન તેને કહીએ. આ બે વાણી અલગ અલગ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ અને વૈષ્ણવ નથી થયો તું સિદ્ધ ફરે ગુમાનમાં. બરોબર છે. એમાં નરસિંહ મહેતાએ કીધું કે આને વૈષ્ણવ કહેવાય. આ નવને જેણે વશ કર્યા છે ને વૈષ્ણવ, સદગુરુએ આપણને સંતનું સ્વરૂપ બતાવ્યા. સંતનું સ્વરૂપ બનાવ્યા આપણને. ક્યારે બનાવ્યા? આ 6 પ્રતિજ્ઞા છોડી અને 6 હથિયારો છોડ્યા ને 5 પ્રતિજ્ઞા લીધી ને, આ 11 નું બરાબર પાલન કરે ને તો એને સંત કહેવાય. એ પેલા સંત ના કહેવાય. કઈ દાઢી વધારવાથી કે કઈ કપડા રંગી દેવાથી કે અમુક પ્રકારનું અમુક કંઈક કરવાથી એમ સંત નથી થવાતું. સંત થવા માટે ભીતરની ભૂમિકા છે. સદગુરુએ જે આપણને 11 પ્રતિજ્ઞા આપી ને, 11 પ્રતિજ્ઞામાં બરોબર જીવન આપણું બરોબર સાંગોપાંગ આવે ને ત્યારે સંતનું સ્વરૂપ કહેવાય. એ પેલા સંતનું સ્વરૂપ ન કહેવાય. સંતોએ ના પાડી. આને વ્યસનો કીધા સંતોએ, અને આ વ્યસનો છોડવાના છે. ઓલા વ્યસનો કદાચ કોઈ કરતો ન કરાય, પણ કદાચ કોઈ કરતું હોય તો એમાં આપણે બહુ માથાકૂટ ન કરવી. પણ જે શાસ્ત્રોમાં જે વ્યસનો કીધા ને એ વ્યસનો આવડા. સદગુરુએ જે આપણને છોડાવ્યા ને એ વ્યસનો છે. અને જો આ વ્યસનો છૂટે ને તો સંતનું સ્વરૂપ છે. ઓલા વ્યસનો તો કદાચ કોઈને હોય એવી આદત પડી ગઈ હોય, માવો ખાતા હોય, બરોબર છે, બીડી પીતા હોય તો ન કરાય, બને ત્યાં સુધી ન કરાય. પણ જો થઈ ગયું હોય તો એને ધીરે ધીરે ઓછું કરાય. પણ એ વ્યસનો કરતા મોટા વ્યસનો છે ને આપણા શાસ્ત્રોમાં આને કીધા: ચોરી, દારૂ, જુગાર, માંસાહાર ને વ્યભિચાર. આને વ્યસનો કીધા. અને આ વ્યસનો જો છોડીએ ને તો શાસ્ત્રોએ જે કીધા છે એ વ્યસનો આપણે છોડ્યા. શાસ્ત્રોમાં આને વ્યસનો કીધા છે. ક્યારેક આપણે વિચારીએ તો, ક્યારેક શાસ્ત્રો ખોલીએ તો ખરા, આપણે શાસ્ત્રોને તો ઉડાડી કાઢીએ છીએ. શાસ્ત્રોને ખોલીએ તો ખબર પડે કે આમાં આને વ્યસનો કીધા. અને સદગુરુએ આ વ્યસનો આપણી પાસે છોડાવ્યા છે. અને આ વ્યસનો છૂટશે ને તો આપણું જીવન નિર્મળ થશે. અને નિર્મળ જીવન થશે ને તો આપણે સંતની કક્ષામાં કહેવાય. હરિગુરુ અને સંત 3 સ્વરૂપે સદગુરુએ આપણને પ્રગટ કર્યા. આ શિષ્ય ગુરુ મહારાજનું છે, આપણું નથી. ગુરુ મહારાજનું છે. આમાં અભક્ષ્યા ભક્ષ્ય કરીએ તો ગુરુ મહારાજ લાય. આમાં જેમ ફાવે એમ બોલીએ તો ગુરુ મહારાજ વટલાય. બરોબર છે. આમાં નો જોવાનું જોઈએ તો એમાં ગુરુ મહારાજ વટલાય. એટલે આ છે ને, આ શિષ્ય ગુરુ મહારાજનું છે. એટલે આ સ્વરૂપ છે ને ગુરુ મહારાજનું છે. કોનું છે? ગુરુ મહારાજનું છે. અને હવે આપણે કઈ પણ આમ તેમ કામ કરી, બીજા હોય બીજા કદાચ આમ કરે તો એને કોઈ કહેવા ન જાય. પણ તમે સદગુરુ ધારણ કર્યા છે. અને સદગુરુ આપણે ધારણ કર્યા છે ને એટલે જો આપણે કઈ ભૂલ કરીએ ને એટલે કોક એમ કહે જો આની ઉપર કેવો ગુરુ છે, આને ગુરુએ આવું શીખવાડ્યું છે. શું કે આને ગુરુએ આવું શીખવાડ્યું છે? બાકી ગમે એ કરતા હોય એને કોઈ કહેવા ન જાય. આપણને કેવા આવે કારણ કે આપણે ગુરુ કર્યા છે. આપણે મર્યાદામાં રહેવાનું. હરિગુરુ અને આ 3 સ્વરૂપે આપણને કે આ તમારું હરિનું સ્વરૂપ છે. સદગુરુએ બતાવ્યું
કે તમારું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા વિશિષ્ટ સ્વરૂપે ક્યારે આવ્યો ને ક્યારે આવવાનો પણ નથી. તમારા સ્વરૂપે જ પરમાત્મા આવ્યો છે. રામ આવ્યા તોય આ જ સ્વરૂપે આવ્યા હતા, કૃષ્ણ તોય આ સ્વરૂપે આવ્યા હતા, સહજાનંદ ભગવાન આવ્યા તોય આ જ સ્વરૂપે હતા, બુદ્ધ મહાદેવ આ જ સ્વરૂપ હતા, કોઈ સ્વરૂપે નહોતા આવ્યા. પણ આપણી દ્રષ્ટિ વિશિષ્ટ સ્વરૂપમાં ટેવાયેલી છે. આપણે વર્ણન, પ્રભુએ પીળા પીતાંબર ધાર્યા છે, પ્રભુએ મુખે મોર વિરાજે છે, એટલું બધું વર્ણન નાખીએ અલગ અલગ રીતે જ જોવા મળે. આ બધું વર્ણન તમે મેં જ કર્યું છે. પરમાત્માનું વર્ણન તમે મેં જ કર્યું છે. બીજું કઈ અલગ રીતે વિશિષ્ટ રીતે પરમાત્મા નથી આવતો. પરમાત્મા આપણા સ્વરૂપે જ આવે છે. અને એવું કામ કરીએ ને, જો આપણે સંતો એમ કે બરોબર છે, સોર જન્મતો નથી, સોર થવાય છે. ડોક્ટર જન્મતો નથી, ડોક્ટર થવાય છે. વકીલ જન્મતો નથી, વકીલ થવાય છે. બારવટીયો જન્મતો નથી, બારવટીયો થવાય છે. સંત જન્મતો નથી, સંત થવાય છે. ભગવાન જન્મતો નથી, ભગવાન થવાય છે. સંતો એમ કીધું ભગવાન થવાય છે, કારણ કે હકીકત ભગવાનનું સ્વરૂપ છે. જો એવા ગુણ જીવનમાં આવી જાય તો પોતે જ પરમાત્મા સ્વરૂપ છે. ક્યાં પરમાત્મા જુદો છે? આપણા ઘરે બાળક જન્મે એટલે જન્મ થાય એટલે તરત આપણે શું કહીએ? કા બાબો જન્મ્યો ને કા બેબી જન્મી. શું કહીએ? બીજું કઈ કહીએ આપણે? કા બાબો જન્મ્યો ને કા બેબી જન્મી, એ જ કહીએ ને. કોઈ દી એમ કીધું મારા ઘરે ડોક્ટર જન્મ્યો એમ કયો ને? મારા ઘરે વકીલ જન્મ્યો એમ કે? મારા ઘરે ચોર જન્મ્યો એમ કહીએ આપણે? કા બાબો જન્મ્યો કા બેબી જન્મ્યો. ધીરે ધીરે એ મોટું થાય, મોટું થાય એવું ભણી ગણી લાયક થાય અને ઉંમર બરોબર થાય અને ત્યાં સુધીમાં એ ભણી ગણી ડોક્ટર બને એટલે આપણે શું કહીએ? મારા ઘરે ડોક્ટર છે. જન્મ્યો ત્યારે કીધું આપણે? તો જન્મ્યા ત્યારે તો રામ જન્મ્યા ત્યારે કીધું હશે કે રામ ભગવાન છે. કૃષ્ણ જન્મ્યા ત્યારે કોઈ કીધું હશે કૃષ્ણ ભગવાન અને રામ ભગવાન છે એવી ખબર પડી ગઈ. દશરથને જ્યારે ઓલા દશરથ પાસે માંગણી કરવા ગયા કે અમારા યજ્ઞોમાં બધા રાક્ષસો હાડકાઓ હોમે છે અને અમારે તમારા દીકરાની રામ અને લક્ષ્મણની જરૂર છે, એ જો અમારા યજ્ઞનું જે રક્ષણ કરે તો અમારા યજ્ઞ પૂરા થાય. બરોબર. ત્યારે દશરથ કે ભાઈ મારી સેનાને લઈ જાઓ પણ મારા દીકરાઓ નહીં. અરે કે પણ તમારા દીકરાઓ છે ને એનો યોગ લખ્યો છે, એ અમારી હારે આવશે ને તો એના લગ્ન થાય. તે કે તો લઈ જાઓ. જો પેલા તો ના પાડી દીધી હોય કે મારી સેનાને લઈ જાઓ, પણ એ કે એને રહેવા દો, એ બાળકો છે એમ. કે પણ એને અમારી હારે મોકલશો ને તો એનો લગ્નનો યોગ છે. કે તો લઈ જાઓ. તો કઈ વાંધો નથી. જો નકર દશરથજી નો કે હોય એ બ્રહ્મ છે, તમ તાર લઈ જાઓ. એમ આપણા ઘરે બાળક જન્મે એટલે કા બાળક હોય, કા બાબો હોય, કા બેબી હોય. બરોબર. ધીરે ધીરે મોટો થાય એવું જયારે ભણી ગણી અને લાયક થાય ત્યારે આપણે એમ કહીએ મારા ઘરે ડોક્ટર છે, મારા ઘરે વકીલ છે. અને એવું કુપાત્ર થાય તો કહે કે ભાઈ મારા ઘરે ચોર છે કે ડાકુ છે. બરોબર છે. એવું થાય તો એવું કહીએ આપણે. એટલે સંતોએ કીધું ભગવાન જન્મતા નથી, ભગવાન થવાય છે. જો એવું જીવન આપણું બને તો મહત્વનું છે. એટલે ગુણ છે એ મહત્વના છે. આપણા જીવનમાં જે ગુણો છે ને એ મહત્વના છે. આપણું જીવન જો સારું હોય, સુગંધિત જીવન હોય, અને એવું સુગંધિત જીવન હોય ને તો એ જીવન કામમાં આવે અને તો લોકો યાદ કરશે. લોકો યાદ ક્યારે કરે? આ બધા રામને કૃષ્ણને આપણે યાદ કરીએ, આપણે પરમાત્મા સ્વરૂપ માનીએ ક્યારે? એનું જીવન એવું હતું ત્યારે. એનું જીવન એવું ન હોય તો કોઈ યાદ નથી કરવાનું આ જગતની અંદર. એટલે સદગુરુએ આપણને એવા પારખું બનાવ્યા છે. એટલે કીધું કે ભાઈ જ્યાં ત્યાં તારા તિજોરીના દ્વારને ખોલતો નહીં. કોઈ કદાચ એવો આવી મળે તો એને આપી દેજે ઉધાર તમ તારે. સંતોએ શું કીધું વાણીમાં? બરોબર છે. જીવન કરતા જીભ તણી કિંમત કરનાર હોય કોઈ. આવો કોઈ ઝવેરી આવી મળે ને તો એને આપી દેજે ઉધાર તમ તારે. પણ કેવો હોવો જોઈએ? જીવન કરતા જીભ તણી. જેને સદગુરુના વચનની જેને કિંમત હોય ને એવો વચન વાળો, વચન વિવેકી કોઈ હોય તો એને તમ તાર ઉધાર આપી દેજે. એમાં કાંઈ આમ તેમ હોય નહીં. પણ આપણે સદગુરુનું વચનને સમજ્યા પેલા. સદગુરુનું વચન એટલે કયું? મૂળ વચનની આપણે વાત કરીએ છીએ. બરોબર છે. રેન સમાણી ભાણમાન, ભાણ સમાણો આકાશ, આકાશ સમાણું વચન માની, વચન કોક વિરલાને પાસ. રેન કેતા રાત્રિ,
બરોબર છે. રાત્રિ ક્યાં હમાઈ જાય? સૂર્ય ઉગે એટલે રાત્રિ હમાઈ જાય. રાત્રિને ક્યાંય મોકલવી ન પડે. સૂર્ય ઉગે એટલે સૂર્યમાં રાત્રિ હમાઈ જાય. હવે સૂર્ય ઉગ્યો, સૂર્ય પાછો આકાશમાં હમાઈ ગયો. અવડું મોટું આકાશ છે, આકાશમાં સૂર્ય હમાઈ જાય. બરોબર. સૂર્યનું અંજવાળું પથરાઈ જાય આખા આકાશમાં, આકાશ એને ઝીલી લે. હવે એ આકાશ પાછું સદગુરુનું વચનમાં હમાણું, અને એ વચન કોક વિરલાને પાસ. એ વચન તો બરોબર છે, પણ સદગુરુ એમ કીધું હોય ને કે અહીંથી ઊભો ન થતો, અને ન ઊભો થાય ને એને ગુરુ વચન કહેવાય. અને એ વચનમાં જે રહી ગયો ને એને ન્યા પ્રગટ થાય. સદગુરુએ કીધું હોય કે આમ એટલે આમ જ, એ પ્રમાણે જેનું જીવન હોય ને એ સદગુરુ એમ કીધું કે અહીંથી ઊભું નથી થવાનું એટલે નહીં થવાનું. સદગુરુએ કીધું બેહી જાય એટલે બેહી જાવ. બરોબર છે. આવો જે વચનનો વિવેકી હોય તો ન્યા પ્રગટ થાય. એને ગંગામાએ કીધું વચન વિવેકી જે નર નારી પાનબાઈ. આ તો ગુરુ મહારાજે કીધું એક ભાઈ રોકાઈ જાય એમ. બોલો આપણે દ્રષ્ટાંત લઈએ છીએ ને, એક ભાઈ હતો દરરોજ ગુરુ મહારાજ ને ત્યાં સત્સંગ કરવા જાય. એટલે એક દી મોડું થઈ ગયું. ગુરુ મહારાજ કે ભાઈ રોકાઈ જા ને. કે ભાઈ મારે ઘરે બધા રાહ જોતા હોય. બરોબર છે. મારે ઘરે મારી પત્ની બાળકો, હું ન જાઉં તો એ ખાય નહીં. બરોબર. બધા રાહ જોતા હોય. કે ગુરુ મહારાજ કે ભાઈ હવે સવારે વિયો જાય, રોકાઈ જાય. નહીં મહારાજ કે મારે તો જવું પડે. એમ કરીને નીકળ્યો. એમાં વચ્ચે ગધેડું આડું પીડ્યું કે અપશુકન થયા. કે હવે તો પાછું જવું જ જોઈએ. પાછો ગયો આશ્રમ. કે બાપજી હવે આજ હું રોકાઈ જાઉં, રાત હવે સવારે જાય. કે કાં શું થયું? કાંઈ નહીં. કે બહાર નીકળ્યો ને ગધેડું આડું પીડ્યું. કે ગુરુ કી નહીં સુનતા હે, કે ગધે કી સુનતા હે. જો આપણી હાલત આવી છે. બરોબર છે. આપણને બિલાડી મળે ને અપશુકન થાય છે, પણ ગુરુ મહારાજે કીધું રોકાવામાં વાંધો નથી આવતો. ગધેડો મળ્યો તો અપશુકન થયું. ગુરુ મહારાજે કીધું તું રોકાઈ જા, પણ ગુરુના વચનમાં વિશ્વાસ નથી. ગુરુના વચનમાં જો વિશ્વાસ આવી જાય ને એવો ગુરુનું વચન પાળવા વાળો કોક હોય તો ન્યા પ્રગટ થાય. વિચાર કરો, આપણે એકલવ્યની ઘણી વાર વાત લેતા હોઈએ. એકલવ્ય છે એને ગુરુ દ્રોણે ભણાવવાની ના પાડી, કારણ કે એ ક્ષત્રિયોના ગુરુ હતા. બરોબર. ક્ષત્રિયોને જ ભણાવે, બીજા કોઈને ભણાવતા નહીં. એટલે આ એકલવ્યને ભણાવવા માટે ત્યાં લઈ ગયા. એટલે કે હું ક્ષત્રિયો સિવાય કોઈને ભણાવતો નથી. પણ ઓલા એકલવ્યએ મનોમન એને ગુરુ માની લીધા, અને ગુરુના વચનની અંદર એવી દ્રઢ વિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધા આવી ગઈ. એટલે ગુરુ મહારાજની મૂર્તિ બનાવી, અને મૂર્તિની આગળ બેઠો બેઠો પોતે ભણે છે. અને સદગુરુ છે ને એને અંતરિક્ષ બ્રહ્માંડથી આવીને ભણાવે છે. એવું નથી કે સદગુરુની મુખે સામે બેઠા. તમે સદગુરુને તમારી સુરતાની અંદર રાખો, અને સદગુરુને બરાબર જો તમારો એની સાથે એકતાર થાય તો સદગુરુ અંતરિક્ષ બ્રહ્માંડથી આવીને ભણાવે છે. એ એનો દાખલો એકલવ્ય છે. અહીંયા અર્જુનને જે પાઠ હાલતો હોય એનાથી એક પાઠ એકલવ્યને પહેલા હાલતો. અહીંયા અર્જુન જે ભણવાનો હોય, બરોબર છે, એનાથી એક પાઠ આગળ હાલતો હોય એકલવ્યને. આટલી ગુરુમાં નિષ્ઠા. એ મૂર્તિ ઉપર હામો બેઠો બેઠો ભણ્યા કરે, અને એકવાર પોતે ગુરુ ભક્તિની અંદર લીન છે અને પોતે ભણે છે ને એમાં ત્યાં કૂતરું આવીને ભં ભં કરવા માંડ્યું. એટલે એકલવ્ય ભણે છે ને એમાં એને ડિસ્ટર્બ થઈ, અને ડિસ્ટર્બ થઈ એટલે એને બાણ લીધું ને એક બાણના કેટલાય બાણ થયા ને ઓલા કૂતરાના મોઢું ભરી દીધું. એને એક પણ લોહીનો સાંટો ન ઉડે, અને મોઢાની અંદરથી પોતે બોલી ન શકે એવું કૂતરાને આખું મોઢું ભરી દીધું. અને કૂતરું ત્યાંથી દોડતું દોડતું આવ્યું, અને આવી અને અહીંયા ગુરુ દ્રોણનો આશ્રમ છે ત્યાં જઈને બેહી ગયું. એટલે ગુરુ દ્રોણ કે આ વિદ્યા તો હજી મેં અર્જુનને નથી ભણાવી, કે આ વિદ્યા ભણી કોણ ગયું? એટલે એ પેલા કૂતરાની વાહે વાહે આવે છે. એટલે કૂતરું આવીને એકલવ્ય પાસે ઊભું રહે છે. એકલવ્ય પાસે ઊભું રહે છે અને કે છે કે આ વિદ્યા તને કોણે ભણાવી? કે મારા ગુરુ ભણાવી. કે તારો ગુરુ કોણ છે? કે મારા ગુરુ દ્રોણ છે. પણ એ કે દ્રોણને ઓળખશો? કે આ મૂર્તિ રહી સામે, અને આ તમે દ્રોણ કે હું છું. કે બાપજી વાત બરાબર છે, પણ હું મારા ગુરુ પાસેથી, મારા ગુરુ દ્રોણ પાસેથી ભણ્યો છું. તે કે પણ દ્રોણ હું છું. તે કે હું એની પાસેથી જ ભણ્યો છું. બરોબર છે. આ સામે મૂર્તિ રહીને એને જ મને એ વિદ્યા ભણાવી છે. તે કે હવે તું ગુરુ વિદ્યા ભણ્યો છો તો હવે તારે ગુરુ દક્ષિણા આપવી પડે ને? તે કે આ આપવી પડે. તમે કયો એ કે, કારણ કે તઈ એને ગુરુ મહારાજને અંદરથી સહેજ અર્જુન પ્રત્યે થોડુંક ઓલું લાગ્યું કે આજે જો આ બધી વિદ્યા એકલવ્ય ભણી ગયો છે, અને જો આ આનાથી સર્વશ્રેષ્ઠ ગણાય, અર્જુન કરતા સર્વશ્રેષ્ઠ,
એની કરતાં કે આનો અંગૂઠો માગી લઉં. એટલે એને એકલવ્યનો અંગૂઠો માંગે અને આમ કરીને કાંઈ પણ વિચાર્યા વિના અંગૂઠો આપી દે એકલવ્ય. બરોબર છે. આજે પણ આ જગતની અંદર બરોબર છે ગુરુ નિષ્ઠા ગણાય ને તો એકલવ્ય જેવી કોઈની ન ગણાય. આજે પણ ગુરુ નિષ્ઠાનો દાખલો લેવામાં આવે અને ગુરુ વચનનો દાખલો લેવામાં આવે ત્યારે એકલવ્યનો લેવામાં આવે. કારણ કે એકલવ્ય ગુરુના વચનમાં હાલ્યો. એમ જેને વચનની કિંમત છે, વચન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. વચન એટલે ગુરુ શબ્દ. આપણે જેવું સદગુરુ કીધું હોય ને એમ જ, અભી બોલા અભી ફોક નહીં. આપણે એક જગ્યાએ આમ બોલીએ એક જગ્યાએ આમ બોલીએ એમ નહીં. જેવું છે એમ જ બોલવાનું, કાંઈ આમ તેમ બોલવાનું નહીં. બરોબર છે. આ ભક્તિનો માર્ગ રૂડું લગાડવાનું નથી, કારણ કે પરમાત્મા અંતરમાં બેઠો છે. અંતરમાં બેઠો છે ને, એને જેમ છે એમ એની સામે આપણે પ્રગટ થવાનું છે. જગતને રૂડું લગાડવાનો માર્ગ નથી ભક્તિનો માર્ગ. આપણે શું કરીએ છીએ? ગુરુ મહારાજ જોતા હોય ને તો સામે સામે સેવા કરીએ. ગુરુ મહારાજ હોય ને તો આમાં સેવા કરીએ. ગુરુ મહારાજ આમ વાહ વેળ્યા નથી, ગા મૂકી નથી, હાલો કે હવે ક્યાં મહારાજ ને ખબર છે એમ ન હોય. ગુરુ મહારાજ અંતરમાં બેઠા છે. ક્યાં બેઠા છે? એટલે સંતોએ કીધું અંતરમાં બેઠો આત્મા એ બધાનું છે જાણનાર. માટે પોતે પોતાને ન છેતરાય, કારણ કે અંતરમાં બેઠો ને એને પાછી બધી ખબર છે કે આ ચાલાકી કરે છે. આ જીવ જો આ જીવ છે ને ચાલાકી શીખી ગયો, ખૂબ ચાલાકી કરે. અને આ ચાલાકીમાંથી આપણું જીવન નું આવે. ચાલાકી ક્યાં નથી કરે? અંતરમાં બેઠો છે સદગુરુ. ક્યાં બેઠો છે? અંતરમાં બેઠો. આપણે કેમ ચિત્ર વિચિત્ર રૂપે ચિત્રગુપ્ત આપણી અંદર બેઠો, અને એ ચિત્રગુપ્ત છે ને આપણા લેખા લખ્યો. આપણને એમ થાય ને કે ચિત્રગુપ્ત કઈક લેખા ઉપર બેહીને લખતો હશે, એવું કઈ છે નહીં. હનુમાનજીને એકવાર કોકે કીધું કે આ તમારા પ્રભુ રામના સીતાના કેવા લેખ લખ્યા વિધાતા એ કે. બરોબર કે હોય નહીં, કોને લખ્યા? કે વિધાતા એ બે બહેનો એ કે તમારા પ્રભુના એવા લેખ લખ્યા. એટલે હનુમાનજીને આવ્યો ગુસ્સો, કે ક્યાં મળે? કે જાઓ વિધાતાના લોકમાં. એટલે હનુમાનજીએ મારી સલામ અને ગયા વિધાતાના લોકમાં. કે ક્યાં ગયા બે બહેનો? કે બે બહેનો નાવા ગયા નદી કિનારે. નદી કિનારે બે બહેનો નાતા હતા. બે ના સોટલા પકડીને બે બહેનો બહાર કાઢીને ધવડીને બહાર લાવીને કે અમારા પ્રભુના લેખ આવા કેમ લખ્યા? પણ પેલા અમને મૂકો તો ખરા, તો એમ કહીએ કે નહીં, અમારા પ્રભુના એ લેખ રામના, લક્ષ્મણના, મા સીતાના, તમે આવા કેમ લેખ લખ્યા? એટલે કે પેલા અમારા સોટલા મૂકો, તમે કે નહીં કે હા કે બોલો. કે તમારા પ્રભુના બરાબર છે, કઈ અમારા પ્રભુના અમારા લેખ થોડા એવા લખી કે વાનર આવીને અમારા સોટલા પકડીને બહાર કાઢે, કે અમારા થોડા એવા લખી કે ઈ વાત હાંસી. કે તો કોણ લખે? કે પોતે પોતાના લખે, કોઈ બીજું લખતું નથી. આપણે જ અંદર બેઠા બેઠા ચિત્ર વિચિત્ર રૂપે અંદર જે બેઠું છે ને આપણું ચિત્ત, એ લખ્યા જ કરે છે. આપણું જેવું જીવી છે ને એવું જ પાછું આપણને મળવાનું છે. જેવું આપણે જીવીને આવ્યા ને એવું જ આપણને મળ્યું છે. ને અહીંયા જેવું આપણે કરીએ છીએ એવું જ આપણને જઈને મળવાનું છે. આમાં પરમાત્માનો કાંઈ વાત નથી. પરમાત્મા જેમ છે ને, પરમાત્મા તો દ્રષ્ટા છે, એ જોયા કરે. એ આપણને કાંઈ સજા આપતો નથી. આપણે જેવું કર્યું છે એવું આપણે ભોગવવાનું છે. એમ આપણા અંતરમાં જેવું પડ્યું છે એવું થવાનું છે. આપણે એમ કે સારું આવું કાંઈ હતું નહીં, પણ આપણા અંતરમાં કાંઈક પડ્યું હોય તો જ ઉખળ્યું હોય, નકર ઉખળે નહીં. આપણા જીવનની અંદર જેવું બન્યું છે ને, જેવું લખ્યું છે ને એવું જ ઉખળવાનું છે, બીજું કાંઈ ઉખળવાનું નથી. એટલે બહુ વિચારી વિચારીને કર્મ કરવું. પલે પલ સદગુરુના બોધને યાદ રાખો. સદગુરુએ મને હું વસ્તુ આપી છે એનું બરોબર મોલ તોલ અને માપ કરવો. બીજું કાંઈ ન થાય ને તો કાંઈ નહીં. ગુરુ મહારાજે જે આપણને બોધ આપ્યો છે એ બોધમાં જો આપણું જીવન આવી જાય ને તો ઘણું. એ બોધની યાદી રહેવી જોઈએ. એ બોધ છે ને એ આપણું જીવન થઈ જવું જોઈએ. પલે પલ આપણને ગુરુના બોધની યાદી રહેવી જોઈએ. અને એ યાદી રહે ને તોય ક્યાંય આડાવડો આપણો પગ પડે નહીં. આ કદાચ મોટી મોટી આપણથી કદાચ ન થાય, પણ ગુરુના બોધની અંદર રહેવાય ને એટલું થઈ જાય ને તોય ગુરુ મહારાજ અંત સમય આવશે ને, ગુરુ મહારાજ આમાંથી બહાર કાઢી નાખશે. પણ ગુરુમાં સુરતા રહેવી પડે હો. આપણી ગુરુમાં સુરતા હોય ને તો ગુરુ મહારાજ આપણને બહાર કાઢે. બાકી આપણી સુરતા બહાર રખડવા ગયો કે ગુરુ મહારાજ આપણને બહાર ન કાઢે. આપણે એમ કે અંત સમય આવે ને ગુરુ મહારાજ આપણને બહાર કાઢશે, પણ આપણી સુરતા ક્યાંક રખડતી હોય. જો સદગુરુમાં સુરતા હોય તો સદગુરુ આમાંથી તમને બહાર કાઢી લે. આપણે ઘણા લખીએ કે અક્ષરધામ વાસી થયા એમ. બરોબર છે કે અક્ષરધામમાં એનો વાસ થયો, એવું ઘણું બધું લખતા હોય કોઈ પણ વ્યક્તિ.
પણ અક્ષરધામમાં ગયા ઈ કેમ પડે? આ કેમ ખબર કે આપણે લખી જ નાખવાનું અક્ષરમાં વાસ થયો, સ્વર્ગ લોકના વાયા, બરોબર છે. આ બધું આપણે લખી નાખી, ગૌલોક વાસી થયાની લખી નાખી, બરોબર છે. એટલે આપણી સુરતા સદગુરુમાં હોય ને તો એ આપણને આમાં બહાર કાઢી નાખે, પણ આપણી સુરતા ક્યાંક બહાર રખડતી હોય, પરમાત્મા ગુરુ શું કરે? આપણી સુરતા જો અક્ષરધામમાં રહી હોય, જ્યાં અક્ષર, જ્યાં કોઈ ક્ષર જ ન થાય એમ, ત્યાં જો આપણી સુરત તો અક્ષરધામમાં જઈએ આપણે. નગર ક્યાં જઈએ? નગર મૃત્યુ લોકમાં જાય. પાસા ગોળી કાઢે એમ નો. જેની સુરતા સદગુરુમાં લાગી, ગુરુમાં જો સુરતા લઈ ગઈ ને તો સદગુરુ આમાંથી બહાર કાઢી નાખશે. એટલે સંતોએ કીધું અંતગતાસો મસ્તા આસાન્યા વાસાન મતી એવી ગતિ અને સુરતાન્યા મુકામ. આપણી સુરતા જ્યાં હશે ને એવો જ આપણો મુકામ થવાનો છે. એટલે આપણી સુરતાને બરાબર સદગુરુના શબ્દમાં રાખી અને ભજન કરી લીધા જેવું છે. અને ખૂબ ખૂબ ભાગ્યશાળી, ખૂબ બળભાગી છે બધા સત્સંગ કરે છે ને આ રસને પીવે છે. કારણ કે આ રસ એવો છે ને, સાખતડા મૂંગા ભયા પીઓતડા મરી જાય, એક રો ઘટમાં સંસરે ને તો અલોક ले जाए, राम रस ऐसो है मेरे भाई जो पीवे सो मगन हो जाए. આ રસ એવો છે કે જેમ પીતા જાય ને એમ એની તૃપ્તિ થાય જ નહીં, બરોબર. એને થોડો પીને પિયા પ્રહલાદ દ્યા और पिया रोहिदास, दास कबीरा ने भर भर पिया फिर भी पीवन की आस. જો આમાં પીવાનો દરરોજ આપણને અંદરથી એમ થાય કેદી સત્સંગ આવે અને કેદી આપણે ભજનમાં જઈએ. આવા અંદરથી ઉમળકા આવતા હોય ને તો સમજવાનું કે આપણને હરિરસ વાલો લાગ્યો છે. નકર સંસારનો રસ તો આખા જગતને વાલો છે અને આખું જગત સંસારનો રસ પીવે છે. પણ જેને હરિરસ વાલો લાગ્યો છે એવા તો કોઈ મરજીવા છે, અને એવો હરિરસ જેને પ્રિય થયો છે એવા સત્સંગીઓને ખૂબ ખૂબ વંદન છે. સદગુરુ મહારાજ.